કેમ છો મિત્રો? જય માતાજી. અત્યારે હું વાડી આવી ગયો છું. જો તમને દેખાડું, જો પાછળ દેખાય એ જાય છે. જો આવડી જગ્યાએ ઘણા દિવસો પછી વાડી આવ્યો છું. જો તમને દેખાડું, જો આ વાવી હતી આપણે જાહેર જો કેવડી મોટી થઈ ગઈ છે. હવે પાળા ઢક થઈ ગઈ છે. જુઓ આ બગલો છે, એ બગલા હે, તમે જોઈ શકો છો. જો અહીંથી ઓલા સુધી જાહેર છે. આ બધી આટલી જાહેર વાવીશ. ઓલા પણ મગ છે એ હાલો તમને દેખાડું છું. જો અત્યારે લગભગ 6 વાગી ગયા છે. કારખાનેથી ઘરે એ ડાયરેક્ટ સીધો વાડી આવી આવ્યો છું. કેમ કે હમણાં લગભગ 8 દિવસ થયા વાડી આવ્યો નહોતો, એટલા માટે વાડી આવી ગયો છું. હવે તમને વાડી બધું અત્યારે દેખાડું, અત્યારે શું છે શું નહીં. જો તમે આગળ વ્લોગમાં તમે જોડાઈ રહીજો. ખાસ કરીને આખો વિડીયો જોઈજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બસ જો તમે હવે આગળ હું તમને દેખાડીશ વ્લોગમાં. હવે મારી યારે જોડાઈ રહીજો. મગ છે ઉનાળું, આ મગ વાવ્યા છે. 1 કિલો આવ્યો છે મગનો. જો હવે આમાં ઝીણી શીંગો આવવા મળી છે. જો આ બધા ઉનાળુ મગ વાવ્યા છે. જો તમે જોઈ શકો છો. આને પર બધું ઉનાળું બકાલું છે. ગુવાર છે, ઓલ પટેટી છે, ઓલ પસોળી છે છેલ્લે. જો આ મગ છે. આ છે ભીંડો, એમાં રાખ નાખીશ. ગળોનો આવે, મછલીનો આવે. જો આ જો આ છે ગુવાર. જો આ બધો ગુવાર છે. હવે લગભગ શીંગો આવવા મળી છે નીચે. જો તમે જો ગુવાર આવવા મળ્યો છે બધામાં ઝીણો. જો આ છે કોથમીર. કોઈ પણ જોતી હોય તો કહેજો, મોટી થઈ ગઈ છે. આ પપૈયા એ તો જોતા જ છે બરાબર. હવે 7 વાગે આવે એટલે થોડુંક અંધારું થઈ ગયું છે. જો આ બકાલાનો કેરો છે, આ મગનો છે, અને આ બધી જાહેર વાવીશ. આ ઢોર માટે નીણ છે. જો આ આંબો છે, હવે ફૂટ્યો છે આંબો સારો. જો એટલો મસ્ત થઈ ગયો છે. આ બીજો આંબો છે, એ પણ ફૂટવા મળ્યો છે. જો આ ત્રીજો આંબો છે, એની કપડા કાઢ્યા. જો આ બધા પપૈયા છે. બીજો પાલ લાગી ગયો છે. હવે જવો જોઈ શકો છો. બધા પપૈયા છે. બીજો પાલ લાગી ગયો છે આમાં. આ જામફળી છે, જબરી થઈ ગઈ છે. હવે આ છે શક્કરિયા. આ જામફળી છે. આ બધી 8ની દિવસ. જો વાઢી ઉખડ છે, જે ટાંડાની ગા માટેની નીણ છે.
જો આવડું થઈ ગયું છે. આ તો જોયું તમે ધાણ છે, નાનો આંબો છે, ગોઠલાનો છે, કલમ કરવાની છે. અચ્છા પપૈયા ખાલી મોડી છે અહીંયા. જો બ્લોગમાં આજ આટલું જ. ખાસ કરીને વિડીયો પૂરો જોજો અને હા, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.